હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું મહિલાઓ માટે ખાસ ઉપયોગી કિચન ટિપ્સ. તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જોજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલી ટીપ છે સ્લાઇડિંગ વિન્ડોને ક્લીન કરવા માટેની. આપણા ઘરની અંદર જે આ ટાઈપની વિન્ડો હોય છે એની ક્લિનિંગ કરવી ખૂબ જ મુશ્કેલ થતી હોય છે. માર્કેટની અંદર ઘણા અલગ અલગ ટૂલ્સ અવેલેબલ છે જેનાથી આપણે એની ક્લિનિંગ કરી શકીએ, પરંતુ જો આપણી પાસે કોઈ ટૂલ ના હોય તો તમે અહીંયા નાના વાઇપરનો ઉપયોગ કરી શકો છો. અહીંયા મેં નાનું વાઇપર લઈ લીધું છે. ત્યારબાદ આપણે કોઈ પણ એક ડસ્ટિંગ જે કપડું આવે એ લઈ લેવાનું છે અને કપડાની અંદર વાઇપરને આ રીતના મૂકી અને ઉપરથી આપણે રબરથી કપડાને સિક્યોર કરી દઈશું. અહીંયા તમે દોરો પણ બાંધી શકો છો. જે નાનું વાઇપર હોય એનાથી ક્લિનિંગ કરવી ખૂબ જ ઇઝી થઈ જાય છે. હવે આની મદદથી આપણે જે સ્લાઇડિંગ વિન્ડો છે એની ક્લિનિંગ કરીશું. તો અહીંયા બિલકુલ પણ ₹1 ખર્ચ કર્યા વગર ઘરે જ આપણું સ્લાઇડિંગ વિન્ડોને ક્લીન કરવા માટેનું ટૂલ બની અને તૈયાર થઈ ગયું છે. તો અહીંયા મેં કપડાને થોડું ભીનું કરી લીધું હતું જેથી એની અંદર જેટલી પણ ડસ્ટ હોય એ બધી ડસ્ટ કપડાની અંદર લાગી જાય. તો અહીંયા તમારે કપડું થોડું પતલું લેવાનું જેથી ક્લિનિંગ એકદમ આસાન રહે. નેક્સ્ટ ટીપ જોઈએ એના પહેલાં મેં મારા કિચન માટે એક યુઝફુલ પ્રોડક્ટ મંગાવ્યું છે જેની ડિટેલ તમારી સાથે શેર કરીશ. તો આ છે અગારો રીજન્સી મલ્ટી કુક કેટલ વિથ સ્ટીમર. તો અહીંયા આપણે કેટલનું નામ સાંભળી અને આપણને એવું લાગે કે ફક્ત આપણે પાણી જ બોઇલ કરી શકીએ, પરંતુ આ મલ્ટી કુક કેટલ છે જેની અંદર આપણે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રેસીપી પણ બનાવી અને તૈયાર કરી શકીએ છીએ. તો આ કેટલ છે એનું ઇનર પોટ છે 1.2 લીટરનું છે અને આની સાથે આપણને આટલી એસેસરીજ મળી જાય છે. તો આપણે સૌથી પહેલાં એક એક કરી અને એસેસરી જોઈ લઈએ. તો આ છે આપણી ગ્લાસ લીડ જેની ઉપર એક નોબ પણ આપવામાં આવેલી છે. આ છે એગ બોઇલિંગ રેક. ત્યારબાદ અહીંયા એક સ્ટીલની રેક મળી જાય છે. એક આપણને પ્લાસ્ટિકનું બાઉલ મળે છે જેની અંદર આપણે ઢોકળા, કેક વગેરે સ્ટીમ કરી શકીએ છીએ. સાથે આપણને એક સ્ટેનલેસ સ્ટીલનું સ્ટીમર પણ મળી જાય છે જેની અંદર આપણે વેજીટેબલ વગેરેને સ્ટીમ કરી શકીએ છીએ. અને જેની મેઇન બોડી છે એ એકદમ ડબલ લેયર જે પ્લાસ્ટિક આવે એની બનેલી છે. આનું જે માઉથ છે એકદમ વાઇડ છે. આની અંદર મેક્સિમમ અને મિનિમમનું ટેમ્પરેચર આપણને આપેલું છે. તેમજ અહીંયાથી આપણે વેરિયેબલ ટેમ્પરેચર સેટિંગ છે એને ઓન કરી શકીએ છીએ. અહીંયા પકડવા માટે એકદમ સારું એવું સ્ટડી હેન્ડલ પણ આપવામાં આવેલું છે અને પાવર કોર્ડ પણ મળે છે. સાથે આપણને એક યુઝર મેન્યુઅલ આપવામાં આવેલું છે અને આની અંદર આપણને 2 વર્ષની વોરંટી મળી જાય છે. તો હવે આપણે આની અંદર બનાવવાના છીએ આજે મેગી. તો એકદમ મેગી ઇન્સ્ટન્ટલી બનાવવા માટે મેં અહીંયા જે છે કુક કેટલ એને ચાલુ કરી દીધી છે. કેટલને આપણે ઓન કર્યા બાદ અહીંયા બ્લુ કલરની લાઇટ દેખાશે આપણને. ત્યારબાદ હવે આપણે એની અંદર તેલ ઉમેરી દઈશું. તો અત્યારે મેં ટેમ્પરેચર છે એ મિનિમમ રાખ્યું છે. તેલ આપણું થોડું ગરમ થાય એટલે એની અંદર આપણે રાઈ ઉમેરી દેવાની છે. ત્યારબાદ આપણે એની અંદર ટમાટર અને ડુંગળી ઉમેરી દઈશું અને એને સારી રીતના આપણે મિક્સ કરી લેવાનું છે. આ જે કેટલ છે ઓટો શટ ઓફ છે કે જેની અંદર આપણું જે ટેમ્પરેચર છે એકદમ હાઈ થઈ જાય ત્યારે જે કેટલ છે ઓટોમેટિકલી બંધ થઈ જાય છે. તમે અહીંયા જોઈ શકો છો લાઇટ છે એ બંધ થઈ ગઈ છે અને જ્યારે ટેમ્પરેચર છે એકદમ લો હોય ત્યારે ફરીથી જે કેટલ છે ઓન થઈ જાય છે. તો આ જે એકની અંદર ફંક્શન આપવામાં આવેલું છે ખૂબ જ સારું ફંક્શન છે. અહીંયા તમે જોઈ શકો છો ફરીથી લાઇટ છે ઓન થઈ ગઈ છે. હવે આપણે એની અંદર મસાલા કરી દઈશું. તો એની અંદર અડધી ટેબલસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, અડધી ટેબલસ્પૂન જેટલું હળદર પાવડર ઉમેરી અને એને સારી રીતના આપણે મિક્સ કરી લઈશું. આની અંદર આપણે ઘણી અલગ અલગ ટાઈપની રેસીપી બનાવી શકીએ છીએ, જેમ કે કેક બનાવવું છે, ઢોકળા બનાવવા છે કે પછી મોમો સ્ટીમ કરવા છે, વેજીટેબલ સ્ટીમ કરવા છે. તો એ બધું અહીંયા આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ હવે આપણે એની અંદર નમક ઉમેરી અને પાણી ઉમેરી દેવાનું છે. તો અહીંયા મેં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે અને એને સારી રીતના આપણે મિક્સ કરી લઈશું. ત્યારબાદ હવે આપણે એની અંદર મેગી ઉમેરી દઈશું. તો મેગીને અહીંયા વચ્ચેથી હું તોડી લઈશ અને ત્યારબાદ મેગી ઉમેરી અને એને સારી રીતના આપણે મિક્સ કરી લેવાનું છે. તો આ કેટલ છે મલ્ટી ફંક્શનલ છે જેની અંદર આપણે અલગ અલગ રેસીપી પણ બનાવી અને તૈયાર કરી શકીએ છીએ. હવે આપણે એની અંદર લાસ્ટમાં મેગી મસાલો ઉમેરી અને સારી રીતના મિક્સ કરી દઈશું. અહીંયા તમે હવે ગ્લાસ લીડ લગાવી અને એને ઓન કરી શકો છો. તો ગ્લાસ લીડ લગાવી દેશો એટલે ઓટોમેટિકલી આપણી મેગી રેડી થઈ જશે. પણ અહીંયા હું મેગીની સાથે સાથે જે આપણા આલુ છે એને પણ બોઇલ કરવા માટે મૂકી રહી છું. તો અહીંયા હું ઉપર સ્ટીમર રાખી દઈશ અને ત્યારબાદ આલુને આપણે એની અંદર મૂકી દઈશું. તો વચ્ચેથી આલુને મેં કટ લગાવી લીધા હતા. તો અહીંયા આપણે એક સાથે 2 કામ પણ કરી શકીએ છીએ અને ઉપરથી આપણે ગ્લાસ લીડને ઢાંકી દઈશું જેથી નીચે આપણી મેગી બની જશે અને ઉપર આપણા આલુ છે એ બોઇલ થઈ જશે, જેના લીધે આપણો કિચનનો ઘણો સમય પણ બચી જાય છે. ઉપર તમે જોઈ શકો છો કે સ્ટીમ છે એ બની રહી છે. ઉપરથી આપણે સ્ટીમરને હટાવી અને નીચે આપણે ચેક પણ કરી શકીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા આલુ પણ બોઇલ થઈ ગયા છે. તો જેટલી વારમાં આપણી મેગી બની એટલી વારમાં આલુ પણ બોઇલ થઈ ગયા. તો એક સાથે 2 કામ થઈ શકે છે. તો હવે આપણે સ્ટીમરને હટાવી લઈશું અને મેગી એક વખત ચેક કરી લઈએ.
તો અહીંયા તમે જોઈ શકો છો કે મેગી એકદમ પરફેક્ટલી આપણી કૂક થઈ ગઈ છે. તો એને આપણે એક પ્લેટની અંદર કાઢી લઈશું. તો અહીંયા મેં મેગીને પ્લેટમાં કાઢી લીધી છે. ખાસ કરીને જે લોકો હોસ્ટેલમાં રહેતા હોય એ લોકો માટે આ પ્રોડક્ટ ખૂબ જ યુઝફુલ છે. આની ક્લિનિંગ કરવી ખૂબ જ ઇઝી છે. ક્લિનિંગ કરવા માટે ફક્ત આપણે જે ઉપરની કેટલ છે હટાવી લેવાની છે. નીચેનો ભાગ પાણીમાં આપણે નથી એન્ટર કરવાનો, એને ફક્ત કપડાની મદદથી આપણે સાફ કરીશું. તો સૌથી પહેલાં કેટલને આપણે પાણીની મદદથી રિન્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે સ્પોન્જની મદદથી એની ક્લિનિંગ કરવાની છે. તો અહીંયા તમે સાબુનો પણ ઉપયોગ કરી શકો છો અને ડિશ લિક્વિડનો પણ ઉપયોગ કરી શકો છો. તો એને સારી રીતના આપણે રબ કરી લઈશું અને પાણીની મદદથી એને વોશ કરી લઈશું. તો એકદમ કમ્પ્લીટલી ડ્રાય થાય ત્યારબાદ જ આપણે એને ફરીથી યુઝ કરવાનું છે. તો બિલકુલ પણ પાણી એની અંદર ના હોવું જોઈએ. તો તમે જોઈ શકો છો કે એની ક્લિનિંગ પણ કેટલી આસાન છે. તો હવે આપણે એને સાફ કરી લઈશું કપડાની મદદથી. અગારો રીજન્સી ઇલેક્ટ્રિક મલ્ટીકુક કેટલ વિથ સ્ટીમરની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળશે. જો તમે ખરીદવા માંગતા હોય તો ત્યાંથી તમે ચેક કરી શકો છો. નેક્સ્ટ ટ્રીક જોઈએ તો જ્યારે આપણે કુકરની અંદર એકસાથે 2 વસ્તુ બનાવવી હોય તો આપણે એની અંદર કોઈ પણ આ ટાઈપની જે પ્લેટ આવે એ મૂકતા હોઈએ છીએ. પરંતુ જ્યારે કુકર નાનું હોય ત્યારે આપણે શું કરવું? તો એના માટે તમે અહીંયા ચમચીનો ઉપયોગ કરી શકો છો. તો અહીંયા આપણે 2 થી 3 ચમચી લઈ લેવાની છે આ રીતના અને કુકરની અંદર મૂકી દેવાની છે. ચમચી છે એ કુકરની અંદર સ્ટેન્ડનું કામ કરશે. અત્યારે ઘણા લોકો દાળ ભાત એક સાથે કુકરની અંદર મૂકતા હોય છે, પરંતુ જ્યારે કુકર નાનું હોય ત્યારે ખૂબ જ પ્રોબ્લેમ આવતી હોય છે. તો આ રીતના તમે ચમચી મૂકી દેશો તો એક સ્ટેન્ડનું રૂપ બની જશે અને સ્ટેન્ડ વગર પણ તમે ઇઝીલી એની અંદર એક સાથે દાળ અને ભાત બંને બનાવી શકો છો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ટ્રીક. તો આપણા ઘરની અંદર જે આ ટાઈપના સ્ટેનલેસ સ્ટીલના નળ હોય છે એના પર પાણીના ડાઘ લાગી જતા હોય છે. તો એને એકદમ નવા જેવા બનાવવા માટે આપણે કોલગેટનો યુઝ કરીશું. તો અહીંયા નળ પર કોલગેટ લગાવી લેવાની છે અને હાથની મદદથી એને સારી રીતના રબ કરવાની છે. તો અહીંયા કોલગેટ છે એ જીદ્દી ડાઘને હટાવવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે, તેમજ એને શાઇન લાવવામાં પણ ખૂબ જ મદદ કરે છે. 2 થી 3 મિનિટ જેવું આપણે કોલગેટને રબ કરશું એટલે એના પરની જેટલી પણ શાઇન છે એ એકદમ પાછી આવી જશે અને એના પર પાણીના જે ડાઘ વગેરે લાગેલ હશે એ પણ દૂર થઈ જશે. તો કોલગેટ છે એના લીધે ક્લિનિંગ એકદમ આસાન થઈ જાય છે આપણી. તો 2 થી 3 મિનિટ આપણે રબ કર્યા બાદ એટલે પાણીની મદદથી આપણે એને વોશ કરી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં રબ કરી લીધું છે. ત્યારબાદ હવે પાણીની મદદથી આપણે એને ધોઈ લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલાંમાં અને અત્યારમાં કેટલો ડિફરન્સ છે નળની અંદર. તો આ ટ્રીકની મદદથી તમે ઘરની અંદર જેટલા પણ સ્ટેનલેસ સ્ટીલના નળ હોય, શાવર હોય એની ક્લિનિંગ કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો. જો આજનો આ વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.